છેલ્લા ઘણા સમયથી મગફળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની માંગ ઉઠવા પામી છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે એટલે કે સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર થાય છે. વર્ષે ખેડૂતોએ મગફળીના સારા ભાવ મળવાની આશાએ ઊંચા ભાવમાં બિયારણો ખરીદીને વ્યાપક પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. તેમ છતાં ગોંડલ યાર્ડમાં ખેડૂતોને મગફળીની પડતર કિંમત જેટલા પણ ભાવ ન મળતા સરકાર દ્વારા મગફળીના ટેકામાં ભાવો ખરીદી કરે તેવી માંગ ઉઠવા પામી છે. સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની રોજિંદી આવક 20,000 મૂડીની છે. તેમ છતાં ખેડૂતોને યાર્ડમાં ₹550 અને 790 સુધીમાં એક મણ મગફળીના ભાવ મળી રહ્યા છે. ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે મગફળી વેચાતી હોવાથી માર્કેટ યાર્ડ સત્તાધીશો મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલમાં મગફળીની આવક 20,000 ગુણીની છે. 550 થી 790 ના ભાવથી મગફળી વેચાય છે, જે ટેકાના ભાવથી નીચા ભાવે મગફળી વેચાય થાય છે. ખેડૂતોને ઘણું મોટું નુકસાન છે. ગઈ સાલના ભાવની અને આ સાલના ભાવની કમ્પેરિઝનમાં સરકારે ખાસ કરીને મગફળીના ટેકાના ભાવ વધારવાની જરૂર છે અને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બચાવવા માટે ખરીદી કરવી જોઈએ. ગોંડલ માર્કેટની યાર્ડ ભાજપ શાસિત હોવા છતાં પણ ગોંડલ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકાર દ્વારા પ્રારંભ કરવામાં ન આવતા કોંગ્રેસીઓએ પણ યાર્ડ સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી અને કપાસનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે ગોંડલ શહેરમાં સૌરાષ્ટ્રનું નંબર 1 આવેલું ભારતીય જનતા પાર્ટી શાસિત માર્કેટિંગ યાર્ડ છે. તેમાં ખેડૂતોને જ્યારે 700 રૂપિયા જેવી મગફળી મણે ઘરમાં પડતી હોય છે, ત્યારે 700 થી પણ નજીવા ભાવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ થાય છે. ત્યારે અમારી માગણી અને લાગણી છે કે ભાઈ સરકારે મગફળીનો ટેકાનો ભાવ ઓછામાં ઓછો 1,000 રૂપિયા જાહેર કરવો જોઈએ. તાત્કાલિક સીસી કેન્દ્રો ખોલવા જોઈએ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેન્દ્ર ખોલી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી અમારી અપીલ છે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર.